તો બસ એટલો વિચાર કરજો સજ્જનો કે જેને દેહ નથી, મૃત્યુ પામ્યા છે, જો એને મર્યા પછી આ ભાગવત મોક્ષ આપતો હોય તો તમે તો 7 દિવસ આ ભાગવતના સાનિધ્યમાં બેસી અને એક જગ્યાએ બેસીને 7 દિવસની આ ગાથાને સાંભળી છે. જો ભાવથી ગાથા સાંભળો તો તમને જીવતા જીવ મોક્ષ કેમ ના આપી શકે આ ભાગવત. મર્યા પછી મોક્ષ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ જે ગયા એમણે ક્યારેય આપણને હજી નથી કીધું કે ભાઈ મોક્ષ આવો હોય. પણ એક વાક્યને યાદ રાખજો, શ્વાસ બાકી હોય, આશાઓ પૂરી થઈ જાય, એ જીવતા તમારો મોક્ષ છે. આશાઓ અધૂરી હોય અને શ્વાસ પૂરો થઈ જાય એ તમારું મૃત્યુ છે. આશાઓ બાકી રહી તો સમજો તમારું મૃત્યુ થયું. જીવો છો છતાં પણ આશાઓ પૂરી થઈ ગઈ, સમજો જીવતા તમને મોક્ષ મળી ગયો. અને અંતે આપણે એ જ કહીએ છીએ ને કે ભાઈ એની ઈચ્છા રહી ગઈ હશે એટલે ભટકતા હશે. તો આ જગતમાં જીવીએ ત્યારે જ બધી ઈચ્છાઓને પૂર્ણ વિરામ કહી દઈએ, જેથી કરી અને મર્યા પછી આપણી પાછળ કોઈ શબ્દ ન ઉદ્ગારે કે કદાચ એની ઈચ્છા રહી ગઈ હશે. ભાગવતની ગાથાને સાંભળીને તમે ઘર ન છોડશો. આ ભાગવતની ગાથાને સાંભળીને જો ઈચ્છા થાય તો સમયાંતરે બસ માત્ર વ્યવહારને છોડી અને મારા હરિના નામનું સંકીર્તન કરજો. બાપ, તમારા ઉત્તરાધિકારીઓ, તમારા દીકરાઓ જ્યારે વ્યવહાર કરે એવડા થઈ જાય એટલે તમામ દોરીઓ એના હાથમાં દઈ અને બસ નિવૃત્તિ જાહેર કરી અને જે સમય છે સમયમાં 3 ટાઈમ ખાઈ પીવો અને બાકીના સમયમાં મારા કૃષ્ણનું યજન કરી લો. ક્યારે આવીને કાળ પકડી જશે કઈ ખબર નથી. ઉદ્ધવ, જીવાત્માને કહેજો ભાગવતના શરણે આવે. ઉદ્ધવ કહે છે પ્રભુ કળયુગમાં તમારી પ્રાપ્તિ તમને કેમ મેળવવા? અને ત્યારે ભગવાન બોલ્યા છે ઉદ્ધવ, કળયુગની અંદર કોઈ પણ જીવાત્મા ચાહે 7 દિવસના મારા ભાગવતના ગ્રંથને સાંભળે ન સાંભળે કઈ વાંધો નહીં, પુરાણોની કથાઓને ન સાંભળે કઈ વાંધો નહીં, પણ આ કળયુગનો કોઈ પણ જીવાત્મા ગાયના શિંગ ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પોતાનું મન મારામાં લગાડશે ને તો એને મારી પ્રાપ્તિ થશે. આ મારું વચન કળયુગને છે. કલો કેશવ કીર્તનાથ જ્ઞાનનો ઉપદેશ આપી યોગ્ય ગુરુના શરણે જાજો. કારણ આ જગતમાં ગુરુ વગર આપણને ભવસાગર કોણ તરશે, કોણ તારશે? રામચરિત માનસ કહે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુનો જ્યાં સુધી મહિમા નહીં સમજાય, ગુરુનું શરણ નહીં સેવો ત્યાં સુધી તમને આ ભવ પાર કોણ કરાવશે? યોગ્ય ગુરુના શરણે જાજો. આ જગતનો ગમે તેટલો જ્ઞાની માણસ હશે છતાં પણ એને સત્કર્મ કરીને જ પોતાનું ભાથું બાંધવું પડશે. ગમે તેટલો જ્ઞાની હોય. ઉદ્ધવ, રામા અવતારમાં મેં મારી ચરણ પાદુકાઓ ભરતને આપી હતી. કૃષ્ણ અવતારમાં એ ચરણ પાદુકાઓ હું તમને આપી રહ્યો છું. ભગવાન એક પછી એક વાતો ઉદ્ધવને સમજાવતા જાય. ઉદ્ધવની આંખો રેડા કરે છે. યાદવને લઈને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. દ્વારિકાથી ભગવાન પ્રભાસ ક્ષેત્ર એટલે કે વેરાવળ સોમનાથ જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં લઈને આવ્યા છે. દરેક યાદવો પાસે ભગવાન તીર્થોના દેવતાઓનું પૂજન કરાવે છે. કૃષ્ણ પણ દુખી થયા છે અંતિમ સમયે.
કારણ એને એક જ વાતનું દુઃખ હતું, આખા જગતની અંદર હું ધર્મનું સંસ્થાપન કરી શકો, પણ મારી દ્વારિકામાં હું ધર્મનું સંસ્થાપન ન કરી શકો. આખા જગતના લોકોને હું સમજાવી શકો, પણ મારા જ એવા દીકરાઓને, મારા જ પરિવારના સભ્યોને હું ન સમજાવી શકો. અને એક વાત યાદ રાખજો, કોઈ પણ ઘરનો વડીલ ત્યારે જ દુઃખી થાય જ્યારે પોતાના ઘરના સભ્યો એને ન સમજી શકે. દરેક ઘરમાં એક એક કૃષ્ણ રહે છે સાહેબ. ઘરનો મૂવી એ ઘરનો કૃષ્ણ છે. આપણું ઘર એ ઘર નહીં, આપણું ઘર એ દ્વારિકા છે. પણ જ્યારે ઘરના સભ્યોને ન સમજાવી શકે ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય કે આખા જગતને સમજાવી શકો, પણ મારા ઘરના સભ્યોને, મારા પરિવારના સભ્યોને, મારા હતા એને જ હું ન સમજાવી શકું. કૃષ્ણ ખૂબ દુઃખી થયા છે અંતિમ સમયે, કારણ હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શક્યો. એ જ યાદવોએ બ્રાહ્મણોના અપમાન કર્યા છે. એ બ્રાહ્મણોના અપમાનને બાદ એ જ યાદવોએ ન પીવાના પદાર્થો પણ પીધા છે, ન ખાવાના પદાર્થો ખાધા છે. આ તમામ દ્રશ્ય કૃષ્ણએ જોઈને બોલ્યા છે, હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શક્યો. તીર્થ ક્ષેત્રમાં લઈ ગયા અને ત્યાં આગળ યાદવો પાસે તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું અને ત્યારબાદ ભગવાને પોતાની લીલા રચી છે. યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે. યાદવા સ્થળીમાં યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે ત્યારે શસ્ત્રો ત્યાં હતા નહીં, પણ જે હળ મુસળનું જે ચૂર્ણ કરાવીને ફેંકાયું હતું એની જે વનસ્પતિ ઉગી એ વનસ્પતિ અતિ તીક્ષ્ણ ધારવાળી છે. તમે દરિયાના કિનારે અથવા તો દરિયાની કોઈ પણ વનસ્પતિને જોશો તો એમાં જે ઉગેલી વનસ્પતિ છે એ ધારવાળી હશે. એકવાર કપાઈ અને ફરી પાછી ઉગે વધારે મજબૂત થાય. એવી અનેક વખત કપાયેલી એ વનસ્પતિ ફરી પાછી ઉગેલી એ વનસ્પતિ અતિશય શસ્ત્ર કરતા પણ તીક્ષ્ણ બનેલી એ વનસ્પતિઓના મૂળમાંથી કાપી કાપી અને યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે. સગો બાપ સગા દીકરાને મારે, સગો દીકરો સગા બાપને મારે, બે ભાઈઓ સામસામા બે ભાઈઓને મારે છે. આ બધું દ્રશ્ય ભગવાન કૃષ્ણ જોવે છે, કારણ માં ગાંધારીનો શ્રાપ છે કે તારા પરિવારને હણાતા તું તારી નજરે જોઈશ. આ બધું જોઈને કૃષ્ણ ખૂબ દુઃખી થયા છે. શસ્ત્રો ન હતા તો કહેવાય છે કે જે જમવા માટેના વાસણો હતા એ હેઠા વાસણો એકબીજાના મસ્તકમાં મારી મારી અને એકબીજાને મોતને ઘાટ ઉતાર્યા છે. યદુવંશનો ક્ષય થયો અને અંતિમ ચરણમાં ભગવાન સ્વયં રહ્યા છે ત્યારે તીર્થ ક્ષેત્રને છોડી અને પ્રભાસ ક્ષેત્રમાં આવી અને એક પીપળાના ઝાડ નીચે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ અને પીપળાના વૃક્ષના એ થડને ટેકો દઈ અને ભગવાન બેઠા છે. નથી સૂતા, નથી બેઠા. આવી અવસ્થામાં ભગવાન પોતાના ડાબા ગોઠણને ઉભો રાખી અને માથે જમણો પગ ચડાવી અને ભગવાન નારાયણ બેઠા છે. ધીમે ધીમે અંધારું છવાઈ રહ્યું છે અને એ સમય બરાબર જરા નામનો પારધી શિકાર કરવા માટે નીકળે છે. માછલીઓ પકડી અને ઘરે લઈ જાય. એમાં માછલીના પેટને ચીરે છે. એમાંથી એક હળમુસળનો ટુકડો નીકળ્યો. એ જરા નામના પારધીએ એ ટુકડાને પોતાના બાણની અંદર, જે પોતાની તીર છે એની આગળની અણી બનાવી છે અને શિકાર માટે એ જંગલમાં નીકળ્યો છે. નદીના સામે કિનારે એ જરા નામનો પારધી છે અને નદીના સામે કિનારે એક પીપળાના વૃક્ષ નીચે ધીમા એવા અંધકારની અંદર ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપ લઈને બેઠા છે. ઘણે દૂરથી જોવે છે. જરા નામના પારધીને થયું કે ત્યાં મારો શિકાર છે, કોઈ પશુ છે. એટલે જરા નામના પારધીએ પોતાના બાણ વડે જે તીર બનાવી હતી
હળમુસળવાળી એ તીર છોડી નદીના સામે કિનારેથી તીર નીકળ્યું અને આ કિનારે પીપળાના વૃક્ષ નીચે બેઠેલા ભગવાન ચતુર્ભુજ નારાયણ એના જમણા પગના અંગૂઠામાંથી નીકળી, જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળીને ભગવાનના મસ્તકમાં એ બાણ વાગ્યું છે. ભગવાનના મસ્તકમાં એ બાણ વાગ્યું. જરા નામનો પારધી કહે છે કે મારો શિકાર ત્યાં પડ્યો એટલે પાણીમાં દોડતો દોડતો આવે છે, પણ જ્યાં એ શિકારની નજીક આવ્યો, જ્યાં આવીને જોયું તો ચતુર્ભુજ નારાયણ છે, હાથમાંથી શસ્ત્રો નીચે પડી ગયા છે. બે હાથ જોડીને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહે છે. જરાને પ્રભુ મને માફ કરો, દૂરથી મને લાગ્યું કે મારો શિકાર છે, કોઈ પશુ છે, હું આપને ઓળખી ન શક્યો, મારા બાણે તમને વેદનાઓ આપી. પગમાંથી લોહી ટપકે છે. એ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જરા તું દુખી ન થઈશ, તે તારું કર્મ કર્યું છે, તું જરા દુખી ન થા, કારણ આજ તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન થાય છે. રામાવતારમાં હું રામ હતો અને તું વાલી હતો. વૃક્ષના થડ પાછળ સંતાઈ અને મેં તને બાણ માર્યું તું. આજ એનો એજ રામ હું કૃષ્ણ બનીને આવ્યો, એનો એજ વાલી તું જરા બનીને આવ્યો. રામાવતારમાં મેં તને માર્યું તું બાણ, કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. આપણો હિસાબ અહીંયા સંપન્ન થયો, તું દુખી ન થા. ભગવાને પોતાનું નિજ ધામનો અધિકારી બનાવી જરાને કૃતાર્થ બનાવ્યો છે. અને આ જગતમાં યાદ રાખજો, નિમિત્ત માત્ર ક્યારેય કોઈને નહીં છોડે. કારણ નિમિત્ત કોઈને કોઈ વસ્તુ ઈશ્વર બનાવી દે છે, સ્વયં ક્યારેય નિમિત્ત બનતો નથી. એટલા માટે પોતાના પણ સ્વધામગમનની કથામાં એ લીલામાં જરા નામના પારધીને નિમિત્ત બનાવ્યું ભગવાને. એ સમયે દારૂક આવે છે. ભગવાનની આ દશા જોઈ, હાલત જોઈ અને દારૂક કહે છે, પ્રભુ ચાલો રથમાં બેસી જાવ, આપણે દ્વારિકા જતા રહીએ. ભગવાન કહે છે, દારૂક મારે હવે તારા રથની જરૂર નથી, કારણ મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે. મારો રથ તૈયાર થઈ ચૂક્યો છે. પણ એક કામ કરો, તમે દ્વારિકા જાઓ, દ્વારિકા જઈ અને દ્વારિકાના લોકોને મારો એક સંદેશો આપજો કે 7 દિવસની અંદર આ દ્વારિકા નગરી ખાલી કરી અને અન્ય જગ્યાએ રહેવા માટે જતા રહેજો, કારણ આજથી 7મા દિવસે મારી સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. માટે દરેકને જઈને સંદેશો આપજો, આ સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. કદાચ એ વખતની અલૌકિક કથા હશે, પણ જોને આધ્યાત્મિક અર્થમાં કહેવાનો અવસર મળે તો હું કહી શકીશ કે એ સમયમાં કદાચ કોઈ હવેલી દ્વારકા સોનાની હોય કે ન હોય, પણ ભગવાન એમ કહે છે કે આ કળિયુગની અંદર આ મનુષ્ય અવતાર એ સોનાની દ્વારિકા છે, અને આ પણ સોનાની દ્વારિકા 7 જ દિવસમાં સમુદ્રમાં, આ જળમાં, પંચમહાભૂતમાં વિલીન થવાની છે. માટે એની તમે તૈયારી રાખજો બાપ. આ સોનાની દ્વારિકા પંચમહાભૂતમાં ભળી જવાની છે. આ દ્વારિકા ત્યારે જ બનશે જ્યારે તમારા હૃદયમાં કૃષ્ણને પધરાવ્યો હશે. દારૂક ગયા છે દ્વારિકા, જઈને સમાચાર આપ્યા. ખૂબ લોકો દુખી થયા છે, અત્યંત દુખી થયા. આ બાજુ ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પોતાનો અંત સમય જ્યારે આવે છે, એ સમયે અનેક ઋષિ મુનિઓ ઉભા છે. દેવતાઓ આકાશની અંદર પુષ્પના ટોપલાઓ લઈને તૈયાર થયા છે. 2 સ્ત્રીઓ ત્યાં હાજર છે, એક રૂક્ષ્મણી અને એક દ્રૌપદી. રાધિકા ત્યાં હાજર નથી સાહેબ. આ 2 સ્ત્રીઓ ત્યાં હાજર છે.
અને તમામ સમુદાયની વચ્ચેથી જ્યારે કૃષ્ણ વિદાય લે છે, ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગમન થાય ત્યારે એના શરીરમાંથી એક તેજપુંજ નીકળે છે, પણ ક્યાં માર્ગે ગયું કોઈને ખબર ન પડી. અને એ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાને પોતાના દેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. આ જગતનું, આ ભગવાનનું તપ, આ ભગવાનનું આ શરીર એકદમ શાંત થયું. દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પના ટોપલાઓથી વૃષ્ટિ કરી. આ બાજુ દરેક સમુદાય ભગવાનના વિયોગમાં રડ્યો છે, કારણ કૃષ્ણએ વિદાય લીધી છે. ભાગવતકાર એમ કહે છે, ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા છે. 11 વર્ષનું રાજ્ય ભગવાને વ્રજ અને વૃંદાવનનું કર્યું. 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરાનું કર્યું. અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. આમ કરીને ભગવાન 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા. પણ ભાગવતકાર સાથે એટલી વાત ઉમેરે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા 125 વર્ષની ઉંમરે, ત્યારે મોઢાનો એક પણ દાંત પડેલો નહોતો, માથાનો એક પણ વાળ ધોળો નહોતો થયો સાહેબ. એ જ યુવાની હતી. કારણ યુગે યુગે દરેકની આવરદા બદલાતી જાય છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલે છે ત્યારે ભગવાન કૃષ્ણની ઉંમર 65 વર્ષની છે અને પિતામહ ભીષ્મ 130 વર્ષના છે. યાદવા સ્થળીમાં તમામ યાદવો શાંત થયા. સાથે સાથે આ ધરતીનું પરમ તત્વ કૃષ્ણ પણ પોતાના શરીરને શાંત કરે છે. કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. 11મો સ્કંદ એટલે યાદવોનો ક્ષય. યાદવા સ્થળીની કથા મહર્ષિ વેદવ્યાસે બતાવીને ત્યારબાદ 12મો સ્કંદ એટલે પરીક્ષિત મહારાજનો મોક્ષ અને કલીના પ્રભાવની કથા બતાવી.